છોટાઉદેપુરના નસવાડીમાં ગામડાઓને નર્મદાનું પાણી મળી રહે તે માટે 80 કરોડથી વધુ કુંપા યોજના માટે ફાળવવામાં આવ્યા છે, પરંતુ હાલ આ યોજનાની પાઇપો ઉપર જ નાખવામાં આવી છે, જેને કારણે પાઇપલાઇનમાં ભંગાણ થવાની ભીતિ છે। ઇજનેરોના અધૂરા કામને કારણે ભવિષ્યમાં પાઇપલાઇનમાં ભંગાણ થશે તો તે રિપેર પણ નહીં થાય, જેથી ઊંડાણના ગામોમાં ફિલ્ટરવાળું પાણી મળવાનું સપનું માત્ર સપનું જ રહી જશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં 80 કરોડથી વધુના ખર્ચે 72 ગામને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે કુપ્પા પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કે આ કુપ્પા પાણી પુરવઠા યોજનાની જે પાઇપો નાખવામાં આવી છે તે ઉપર જ નાખવામાં આવી છે। આ રીતના કામગીરી કરવામાં આવતી હોવાથી જે આગામી દિવસોમાં આ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટરો જતા રહેશે અને લોકોને પાણી નહીં મળે કાં તો તૂટફૂટ થશે। આવી કામગીરી કરાવતા અધિકારીઓએ એન્જિનિયરોએ કાળજી લેવી જોઈએ, કારણ કે આ રીતના કામગીરી કરાવવાથી પાણીનું પ્રેશર આવે અને પાઇપો ખુલ્લી થઈ જશે। વરસાદના કારણે આખા રસ્તાની અંદર કોતરની અંદર પાઇપો ખુલ્લી થઈ ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે આજે યોજના મંજૂર કરાતી હોય તેવામાં આવી કામગીરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। આદિવાસી વિસ્તારના લોકોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે સરકારનો આશય સારો છે, પરંતુ અધિકારીઓ તે કામગીરી કરાવવામાં ઘણી ઉણપો રાખે છે। રફીક ધણીવાલા, GSTV।